નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખન ગઢવી। મિત્રો, આજે જે રીતે રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટી છોડી અને હવે ખેડૂતોના મસીહા બનીને બહાર નીકળ્યા છે, તો સવાલ માત્ર જનતા કરી રહી છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ નેતાઓ આવી રીતે પોતાના રોટલા શેકવા માટે ક્યાંક ને ક્યાંક નીકળી પડતા હોય છે, પરંતુ સવાલ અહીંયા રાજુ કરપડાનું નથી થતું। સવાલ એ થઈ રહ્યો છે કે રાજુ કરપડાની સાથે અન્ય નેતા જે આમ આદમી પાર્ટીના છે મનોજભાઈ સોરઠિયા, જેના પર પણ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે આવો સાંભળીએ મનોજભાઈ સોરઠિયાએ શું કહ્યું। ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી જે સત્તામાં બેઠેલી ભાજપ છે એ ભાજપને ભગાવીશું અને ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતને બચાવીશું। આ એવો હવન છે કે જે હવનની અંદર આહુતિઓની હંમેશા જરૂર હોય અને આ આહુતિ આજે ગુજરાતના લોકો આપી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી જેમને આપણે સત્તામાં બેસાડ્યા એ સત્તામાં બેઠેલા લોકો હવે પોતાના જાતને શહેનશાહો સમજે છે, પોતાના જાતને માલિક સમજી બેઠા છે અને એટલા માટે આજે આપણી જે સ્થિતિ છે એ સ્થિતિ બદલાઈ નથી। આજે સૌરાષ્ટ્ર પંથકના ગામડાઓ હોય, ઉત્તર ગુજરાત હોય, આદિવાસી પટ્ટો હોય કે ગુજરાતની અંદર ખૂણે ખૂણે જ્યાં પણ ખેતી કે નાનો માણસ જીવતો હોય એ આજે એટલી બધી પીડાઓમાં જીવે છે કે પીડાઓનો કોઈ પાર નથી। અને એટલા માટે આજે આ હવન આ આમ આદમી પાર્ટી નામની એક નાની એવી પાર્ટીની જરૂર પડી છે। આ નાની એવી પાર્ટી કે જેમની કોઈ સત્તા નથી, કોઈ તાકાત નથી, એમ છતાંય માત્ર ને માત્ર તમારા આશીર્વાદથી, તમારી આશાથી અને તમે આપેલા તમારા પરિવારમાંથી આવતા યુવાનોથી આ પાર્ટી ચાલી રહી છે। આ પાર્ટી આજે એટલું મોટું વટવૃક્ષ બની રહ્યું છે કે સત્તામાં બેઠેલા લોકોને હવે એનો ડર લાગે છે। અત્યાર સુધી તો એવું હતું કે ભાઈ છે ને હવે તો ઝંડો પકડીને દોડ્યા કરે, પણ આજે સ્થિતિ એ છે કે આમ આદમી પાર્ટીએ તમારા આશીર્વાદથી, ગુજરાતના લોકોના આશીર્વાદથી ગુજરાતની અંદર સત્તામાં બેઠેલા તાનાશાહોના પાયાઓ હલાવવાનું કામ કર્યું છે અને એ સંદેશ આપ્યો છે કે આગામી સમયની અંદર આ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓછો નહીં થાય તો હવે બહુ વાર નથી કે ગુજરાતની અંદર પરિવર્તન આવશે અને ગુજરાતની અંદર આ પરિવર્તન લાવવાનું કામ બીજું કોઈ નહીં, આપણા યુવાનો, આપણા દીકરાઓ કરવાના છે। સામાન્ય ઘરમાંથી આવતા યુવાનો, સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો જે આ પીડા લઈને ચાલે છે એમની જવાબદારી આજે ગુજરાતની જનતા એમને સોંપી છે અને આ પરિવર્તન આગામી સમયમાં આવીને રહેવાનું છે। મિત્રો, ગુજરાત પ્લસમાં બસ હાલ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત પ્લસ। નમસ્કાર।